अरे प्रधान जी क्या आज हमारी कंड पिंगली प्रजा આપણી કાના પેગાલી પડ્યા अरे आज सुखना सूर्य रेडी रही से ते दुखना समुद्र ની અંદર અંડા आज डूबी रही से प्रधान जी અરે બાપુ આપ તો આપણી પ્રજાની તમને શું વાત કરું કે તમારી જેવા રાજા હોય મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગરગા હસી રે ભાઈ प्रधान जी हां रमेश ते માટે મારી કંડ पिंगली प्रजा પ્રજા આમ ચાલવી જોઈ હવે બાપુ ઉપાધિ મૂકી દો આમ જ ચાલશે प्रधान जी કે સામા કન્ના કાંદરે કે કાળી કોયલ ટવકા કરે છે કે કોઈ દુશ્મનના ઘરના મહેમાન મારા રાજની અંદર મહેમાન કદી કરવા માંગે છે બરોબર છે કે રાજની માલિકો રેવા ચોકી ફેરા કરી દો કેવા કરી દો કે અંદરનો માણસ બહાર નહીં અરે નો આવે બહારનો માણસ કોઈ અંદર નહીં રજા સિવાય રાજની માલિકો ચકલું પર ન ફરકવું જોઈએ કાઈ નો ફરકવા દો બાપુ સકી કે સકો બેહી જાવ બાપુ અહીંયા માથે પથ્થર મૂકી અને કોઈ દી બાપુ આદી સુધી ફિરકો હવે ફરકવા દેવું હે બાપુ તમે મારા પર ભરોસો નહીં કે હે પટિયાર બાપુ રમગો સોરી અડાઈ ગયો પણ નોડું બાપુ લે જિંદગી કારી આખી રમાની રમાના ભમણ બોલે ના બોલો બાપુ તેરી ઝલક કો શરફ પુષ્પરાજ पुष्पराज राजा झुकेगा नहीं पुष्कारा झुकेगा नहीं पुष्का पर झुकेगा हमारे आगे झुकेगा अल्लाह पुष्पराज ने दी गया तो नवे में टेपो ले लीधो तो टूटी गयो मरे એટલે આવ દેવો પડશે સિલાઈમાં નો બોલો બસ બાબુ હાય હાય પુષ્કાને ઝુકાવી દીધો પુષ્કાને વાહ અવની વાહ હું તારો તો પપ હે મોટો પપ્પો વારીને આવી જોઈ લે વાહ ધોરી વાહ પપ વગરની લે ડોહી ઢૂંઢી આવી લાગે છે હાય ઢૂંઢી હાય વાહ ઢૂંઢકી વાહ हे कारी कोयलारी बोले से कारी कोयलारी बोले से ए वो कैसे ना बल्लिया लीजा मोरलिया बोले से होते हो मोरलिया बोले से होते हो मोरलिया ए राजमा से कोई हाजर यार या तार जीजाजी ए मुसे सेनो जीजाजी केम તમારો જીજાજી નો થાવ
કેમ અમાર બેન દીધી તને કઈ તો તમને કાયમ પાણી ભરવા દઉં છું હા. તો એકાદી બેન દે તને કઈ વાંધો એ નારે ના તને નથી દેવી એટલે એકાદી તો દે બે રાખ્યું એ છે તને દેવા કરતા તો કુવામાં નાખી દેવી હારી એલી કુવામાં નાખી દેવા કરતા મને દે ને તો મારું ઘરે થોડુંક ભીરું ભીરું લાગે ના આપણે ભર્યું ભર્યું નથી રાખવું ખાલી છે ઈ બરોબર છે પણ એકાદી તો દે આવની એ એકઈ નથી દેવી કેમ નથી દેવી એ મારી બેન ના તો આગે આગે થી માગા આવે ક્યાંથી આવે છે આગે આગે થી હા તે આગે આગે થી જ આવે ને કેમ આ ટુકડા વાળા બધા તાર બેન ને ઓળખે છે કા કે તાર બેન કેવી છે ઈ કેવી છે હાવ ગોબરી મરી છે એ ભલે વો તોય નથી દેવી અને ઈ તો બધું ઠીક છે પણ આટલી બધી આ તૈયાર થઈને હાર બાર ફેરીને ગીત્યું ક્યાં વળી એટલે તને કાઈ ખબર નથી છે શું આને બપોરે આમંત્રણ દેવા નહોતી ગઈ એ બપોરે આમંત્રણ દેવા ગઈ હતી પણ ઈ ઘેરે જ નતો પણ બપોરે હું તારો પાડા તમારો ગયો હોય મારી બેન એ તો કોક દી ઘેરે રેવાય બપોરે મારા કલેજા મારી કલેજી તી મારી કલેજી તું ટાણા કટાને વગીને કહેવાય થોડો ઘીરે હોય પણ અમે ટાણા કટાણા વગરનું ગોઠવું હોય ત્યારે જ કેવા આવી ને પણ હતું શું ઈ તો કયો એ મારી બેન ભોડીની હગાઈ હતી ઓ માય ગોડ આ ઢૂંઢીનું થઈ ગયું હા ક્યાં વળી ઠપકાર્યું બહુ આગી નથી દીધી અહીં નજીકમાં જ દઈ ક્યાં દીધી કરે બેની અહીંયા ઝાંઝરિયામાં હારું લે ઝાંઝરિયામાં હા છોકરો હું ધંધો કરે એ છોકરાને બગસરાના બસ સ્ટેન્ડમાં વડાપાવની લારી છે મરે એટલે આવું કાઈ વાંધો નહીં જરાક નીકળશે ને તો ખાતા જાઉં જાજે પાછા ઓલા જમ્બો વડાપાવ બનાવે જમ્બો હા તે તારી બેન જમ્બો જેવી જ છે જો મોટી જમ્બો જેટ અને ઈ તો બધું ઠીક છે તો તારે પાણી ભરવાનો ટાઈમ છે એ અત્યારે ન આવી તો ક્યારે આવી એક આ ટાટા પર અવાય એમ નહીં આ ટાઢો પર નથી તે હું કઈ ગરમ પર છે પણ ગરમ ફોનની વાત ન હોય અત્યારે મારા બાપુ ભરનીંદરમાં સુતા હોય એ બાપુ આરામમાં છે તે ધીમે ધીમે ભરીને વહી એ જાઓ તું ધીમે ધીમે ન પાડ તું હમણાં બધું ખબડાવી નાખીશ અહીંયા કાઈ વાંધો નહીં પાણી ભરલે મારી બેન પાણી ભરવાનું કોઈ દીકરીઓ ના ન મળે પાણી ભરી અને સાંજ મને ઘર ભેગી ગયું બસ યા શું કાકા આટલો તલ્લી તો કેમ એમ સાનું મન્યું નથી જવાનું તે તમે કરવાની શું આ ટેફા ભાંગવાની એ અમે ત્રણેય બેનું અહીંયા રાસ રમવાનું છે હા અહીંયા રાસ નો રમાય બેન કેમ? મારા બાપુ જાગી જ મને વટે તો મારી દિવાળી પણ અમને બગાડે અરખ ન હોય ચેનો તને વરી અરખ સીધો અહીંયા મારે ઘીરે એક તો મારી બેનની 35 વર્ષે હગાઈ થઈ એટલે અમે ત્રણેય બેનું રાસ રમવાનું છે હે હા અને કેટલા વર્ષે થયું આનું 35 વર્ષે તો નાનપણમાં ઠપ કર્યું તો થોડી મોટી થવા દે બેયને 35 વર્ષમાં હું વગે કરને એમ તો હજી ઉંમરમાં નાનું છે મારા પપ્પા કે લગન બે બેનું ના 10-15 વર્ષ પછી કરવાના છે ઠેક 45 પોગાડવી છે એમને હા એ તારી ડોહીન બેની દાઢું વઈ જા એ ઘરના સોખા ફિટ કરાવી દેવું આ કાઈ વાંધો નહીં ફિટ કરાવીને જાનમુના ઘર ભેગા થાવ જાવ એ કરે કહી દે ને ઓલા મને દેખી જાય તો વટી જાય અમે તો રાસ રમવાનું પણ ભેગા તારે રમવાના પણ છે અવની મારે તારી ભેગું ઘણું રમવું પણ મને અડી જાય મન મારે બાપુ અડી જાય પણ બાપુને પૂછાય ને શું મારી દિવાળી બગાડે કે આવની બોડી અને ભૂરી ત્રણેય બેનું રાસ રમે એની ભેગા બે ઘુમરા મારું આખી જાય હેલે ટૂંટી આમરી જ નકતા અડો તને અડી જાય આ તો રમવું છે ને પૂછવું છે ભલે દિવાળી બગડે ઓએ ઓએ બાપુ ઓએ આહો ઘણીકમાં ભટિયાર બાપુજીને ઘણીકમાં બોલો પ્રધાનજી બોલું છું બાપુ અમની ધોરી અને ભોડી ત્રણેય બેનું આપણા રાજમાં પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરતી રાહડા જમાવાનું થઈ છે તમે કહેતા બે ઘોડા મારી લાવ પ્રધાનજી પણ ખાલી પૂછવા આવ્યો છો એ જે મારી લીધા ગુમરા મે અમની એ ઓલી બાજુ એ આયા સૌ ને અમારા કલેજા આવી ગયા બેન હા તમે ત્રણેય બેનું જમજમાવો હું જાઉં મારે નહીં મેળ આવે પણ તને બાપુને પૂછતા જ નથી આવડતું હા તો કેમ પૂછવાનું મારે ઓલું અડકાયું કૂતરું વડકા ભરતું હોય એમ પૂછતો કોઈ દી બાપુ મારે એ બાપુ પાસે જવાય બાપુને પ્રેમથી વાલ ભર્યું ગાલ પકડીને કહેવાય દીકા રાહડે રમવા જવા દ્યો ને મારે એમ દીકો કહેવાય કેમ ઈ મારો બાપ છે હું એનો દીકો છું એ ઈ તો બધાયને ખબર છે હા. કે ઈ તારા બાપ છે ને તું એનો દીકો છો પણ પ્રેમથી દીકા કહેવામાં આવે હે? હા તો મારે કેવું છે હું તાર બનાવીને બોલાવું ત્યારે દીકા કઈ નથી બોલાવું હાલ દીકા ભાખરી થઈ ગઈ તાર દીકો દઈ વડો ત્રણ ચાર સોરે ઓ ભૂસું બનાવે ભાખડા બાપ
એ બાપુ ઈ ભલે ઈ ક્યાં મારે સટકી બાપા ઓલી બાજુ ઓલી બાજુ ના ના હો વંશમાં રડી ગયું ના એ ભાઈ બાપા બાપા ભલા ભાઈ ઈ તો કી હશે ઈ કીજે બોટ માં આંગળી ખાલજો લખાલ દેવાની બેન હા મને તમાર દીકો અડી ગયો નહીં મેળાવે તમે તઈને સમજો મારે નહીં મેળાવે નહીં મેળાવે ના 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 કાંઈ વાંધો નહીં બાપુની બાજુમાં લપાઈને બેહી જા કામીનો ખોહરિયો કૂતરો હો એ એવું નથી કેત્યું તઈ અમે તણે બેનું રાસ રમત્યું હોય અને મારી બેન ભૂરી એવી ફદુડી ફરે હા. નહીં કે એના ઘાઘરા નાટીમાં આવી ગયો તો મિલર માં ફેરવે એમ ફેરવી નાખે હાલ ને બેહી જાવ તારું માન રાખી દો બીજું શું હોય તારા માસ્ટર ભાઈ પાસે બેહી જા ક્યાં હે આ હોર્યો છે કે આ ઈ છે લે બને મૈસેર ભાઈ ફાકી લે ખાય બે ભાઈ હા ઉની હા હે અમે જેની જોતા વાકડી હને વળીએ સાજણ યમને મળી જાય એ તો યુગડે આજ હૈયા કેરી હાટડી હરે રે માં કુછી ના હોય કામ ત્યાં ડોકી કોયલડી અને મારા મનના એ મનના ડોકિયા જોનીબો એ તમે ખડું આ બતાવો માનવી એ મારું ચીતડું થયું ચકો એવું સિંગારવું ચડે અને વરા ચડ પરવાને જોને જા પણ કાટો વાગો એને પ્રેમનો એ હા ભોડી એ તો યુગ બીજો લાખા ભલે ભલે ભોડી ભલે પ્રીત કરતા પેલા કોઈને પૂછજો અને નહીતર પાડી દયો બસ્યાના પણ કરો તો એવી કરજો એ તો યુગો હુદી ગવા તો અત્યારે અમારું મંડળ પાદરની પનિયારી સુધી પહોંચ્યું છે